ચાલો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં આપણે ઉદાહરણ નંબર 11 જોવાનો છે, જેની રકમ છે 7 વર્ગમૂળ 5, 7 ના છેદમાં વર્ગમૂળ 5, વર્ગમૂળ 2 વત્તા 21, પાઈ ઓછા 2 એ અસમય સંખ્યાઓ છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. અસમય આપણે દાખલા પૂરતું આપણે એવું કંઈક બોલ્યા હતા, એટલે આપણે 7 વર્ગમૂળ 5 ની વાત કરીએ. 7 વર્ગમૂળ 5 દાખલા પૂરતી વાત આપણે એવી કરી હતા કે 5 નું વર્ગમૂળ નથી નીકળતું. એટલે આમ તો તમે કેલ્ક્યુલેટરમાં કરો તો 5 નું વર્ગમૂળ નીકળે, તમને પોઈન્ટમાં કઈક જવાબ આવે. પણ દાખલા પૂરતું આપણે શું યાદ રાખ્યું હતું કે કોઈનું વર્ગમૂળ નીકળે તો એ સમય અને વર્ગમૂળ ન નીકળે તો એ અસમય. હવે 5 નું જોઈ લેવાનું, 5 નું વર્ગમૂળ નીકળે છે તો કે ના, એટલે એ કેવી સંખ્યા થઈ? અસમય સંખ્યા થઈ. એટલે 7 વર્ગમૂળ 5 જે છે એ અસમય સંખ્યા છે. કદાચ આવું હોત 7 વર્ગમૂળ 25 તો આપણો જવાબ બદલી જાત. 7 એમને ગુણ્યા વર્ગમૂળ 25, વર્ગમૂળ 25 5 નો વર્ગ 25 થાય, એટલે 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. 7 5 35. જો આપણને શું મળ્યું? 35. એટલે કે 35 ના છેદમાં 1 આપણે લખી શકીએ. 35 એટલે 35 ના છેદમાં 1, એટલે આપણે p ના છેદમાં q સ્વરૂપે લખી શકીએ. જો p છે એ 35 અને q શૂન્યતર એટલે કે q બરાબર 1, એટલે 35 ના છેદમાં 1 અને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય. એટલે 35 આવ્યો કેમાંથી? 7 વર્ગમૂળ 25. 25 નું વર્ગમૂળ નીકળી શક્યું. જો 25 નું વર્ગમૂળ નીકળી શક્યું એટલે જ એ સમય સંખ્યા થઈ. આ જે છે ને સમય સંખ્યા કહેવાય. પણ અહીંયા 5 નું વર્ગમૂળ નીકળ્યું નહીં. હવે 7 ના છેદમાં વર્ગમૂળ 5. હવે સેમ વસ્તુ હમણાં સમજાય. 5 નું વર્ગમૂળ નીકળતું નથી, પોઈન્ટમાં નીકળે પણ પૂરો આંકડો નથી મળતો. એટલે 7 ના છેદમાં વર્ગમૂળ 5 એ પણ કેવી છે તો કે અસમય સંખ્યા છે. આ તો ખાલી સમજૂતી માટે કે વર્ગમૂળ નીકળે તો કઈ રીતે સમય સંખ્યા થાય. ત્યારબાદ છે વર્ગમૂળ 2 વત્તા 21. હવે 21 તમે જોવું ને તો એ તો સમય સંખ્યા છે, પણ એની સાથે કોણ છે એ પણ આપણે જોવું પડે. 21 તો સમય સંખ્યા, પણ એની સાથે વર્ગમૂળમાં 2. હવે ચેક કરવાનું કે વર્ગમૂળમાં 2 છે એ અસમય સંખ્યા છે, કેમ કે 2 નું વર્ગમૂળ નીકળતું નથી. પણ જો આમ હોત વર્ગમૂળ 4 વત્તા 21 તો 21 છે તો સમય સંખ્યા છે જ, અને 4 નું વર્ગમૂળ શું નીકળે તો કે 2, એટલે 2 વત્તા 21 એટલે 21 ને 2 23. એટલે આ કેવી સંખ્યા થઈ તો કે સમય સંખ્યા. એ માટે વર્ગમૂળ નીકળવું જરૂરી છે. હવે 2 નું વર્ગમૂળ નથી નીકળતું, એટલે વર્ગમૂળ 2 વત્તા 21 એ અસમય સંખ્યા છે. હવે આવે છે પાઈ ઓછા 2. એ 2 તો સમય સંખ્યા છે, પણ પાઈ છે ને, પાઈ જો આપણને આ 2 વસ્તુ પૂછે આ રીતે, પાઈ ની એક વેલ્યુ છે 22 ના છેદમાં 7. 22 ના છેદમાં 7. 22 ના છેદમાં 7 ને જો આપણે ધ્યાનમાં લઈએ ને પાઈ ની વેલ્યુ, તો આ સમય સંખ્યા છે. જો p છે એ 22 છે અને 7 છે એ શું છે? q. મીન્સ કે આપણે અંશ અને છેદ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ ને, અંશ અને છેદ. એટલે આ પાઈ ની વેલ્યુ છે 22 ના છેદમાં 7, પણ તે સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય. પણ પરફેક્ટ પાઈ જ લખેલું હોય પાઈ, તો પાઈ છે ને, પાઈ એ અસમય છે. કેવું છે? પાઈ અસમય, એ અસમય સંખ્યામાં આવે. તો પાઈ ઓછા 2 એ પણ કેવું થયું? અસમય સંખ્યા છે. ક્લિયર? તો ઉદાહરણ નંબર 11 આપણે અહીં પૂરું કરીએ છીએ.